અમદાવાદના છેવાડાના વિસ્તારમાં શિક્ષણ આપવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કરોડોના ખર્ચે 7 મોબાઈલ બસ ખરીદી હતી, જેનો ઉદ્દેશ્ય જ્યાં સ્કૂલ ન હોય તેવા સ્લમ વિસ્તારમાં બાળકોને બસમાં બેસાડીને શિક્ષણ આપવાનો હતો, જેના માટે કરોડોના ખર્ચે બસો ખરીદી. તેમાં બ્લેકબોર્ડ, બેન્ચ, ટીવી, કમ્પ્યુટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ. જો કે આ બસ ખરીદ્યા બાદ એક પણ વખત બાળકને શિક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાઈ નથી. જ્યારથી બસ ખરીદી છે ત્યારથી જ લઈને અત્યાર સુધી બસ પાલડીના સ્કાઉટ ભવન ખાતે સડી રહી છે. સરકાર દ્વારા ચલો શાળા આંગણે આવી નામથી આ યોજના શરૂ કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન શિક્ષણ બોર્ડની આળસ કહીએ કે પછી આડોડાઈ, આજ દિન સુધી આ યોજના અમલમાં મુકાઈ નથી અને બસો સડી રહી છે. બીજી એવી પણ વિગતો સામે આવી છે કે આ બસના ડ્રાઈવર્સને ઘરે બેઠા પગાર પણ મળી રહ્યો છે. ત્યાં સવાલ એ છે કે બસનો ઉપયોગ ન થતો હોવા છતાં પગાર કેવી રીતે આપી શકાય? ત્યારે આ યોજનામાં કંઈક પણ રંધાયું હોય તેવું પણ લાગી રહ્યું છે. મિશન વિદ્યા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ નથી ભણી શક્યા, જે વિદ્યાર્થીઓ ભણવામાં ઠૂંઠ છે, એમને વાંચતા લખતા કઈ રીતે શીખવાડે એના માટે મુખ્યમંત્રી દ્વારા એક મહિનાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. જ્યારે બીજી તરફ 5 વર્ષ પહેલા અમદાવાદ કોર્પોરેશને 7 જેટલી બસો ખરીદી હતી. ચાલો શાળા આંગણે આવી કરીને એક કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. એની અંતર્ગત આ જે બસો છે, બસો અને શિક્ષકો સ્લમ વિસ્તારમાં જાય છે, જે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા, જે વિદ્યાર્થીઓ ભણી નથી રહ્યા, એમને બસની અંદર બેસાડીને ભણાવવામાં આવે અને સ્કૂલ છે એ સામેથી ચાલીને વિદ્યાર્થીઓ પાસે જાય, એ કોન્સેપ્ટ સાથે આખો કોન્સેપ્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. પણ ખાસા બધા વર્ષોથી આ બસો છે એ ઉપયોગમાં નથી લેવાતી, વિવિધ બીજી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાય છે. અને જે સ્કાઉટ ભવન છે તે સડી રહી છે અત્યારે. જે ઉદ્દેશ્ય મુખ્ય હતો, હું ખાસ કરીને મારા કેમેરામેનને કહીશ કે જે ઉદ્દેશ્ય મુખ્ય હતો અને જે એનો ટેગલાઇન છે, ચાલો શાળા આંગણે આવી, આ જે ટેગલાઇન સાથે જે મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી, લાખો રૂપિયાના ભાવે જે બસો ખરીદવામાં આવી હતી, આ બસો માત્ર ને માત્ર આજે શોભાના ગાંઠિયા સમાન સ્કાઉટ ભવન ખાતે ખરીદી છે અને પડી રહેલી છે. એટલે કહી શકાય કે એક તરફ મિશન વિદ્યાના નામથી મોટા મોટા કાર્યક્રમો ચાલે છે, ત્યારે બીજી તરફ કરોડો રૂપિયાની ગ્રાન્ટની બસો દૂર ખાઈ રહી છે. કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી, અમદાવાદ.